જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું અને જે બાદ હવે આજના દિવસે વોર્ડ નંબર 18 માં જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા। બિલકુલ, તો મારામારી બબાલના દ્રશ્યો વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું। બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપના વિજેતા અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે બબાલ થઈ છે। કીર્તેશ પાસેથી વધુ અપડેટ મેળવીશું। જી કીર્તેશ, અપડેટ। બિલકુલ, ભાજપના ઉમેદવાર જીત મેળવતાની સાથે તેમનું બદામના ચાલી રહ્યા હતા। કોંગ્રેસનો ઉમેદવાર અભિનંદન આપવા આવતો હતો અને અચાનક જ ભાજપના ઉમેદવારનું ગળું પકડી લીધું હતું। બસ આ જ મામલાને લઈને જે મતગણતરી સેન્ટર છે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ત્યાં આગળ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે નજીક મોબાઈલ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ મામલો શાંત થયો હતો। ખાસ કરીને કહી શકાય કોંગ્રેસના ઉમેદવારની વાતનો ગુસ્સો હતો કે તેમની જ પેનલના એક ઉમેદવારને ભાજપ દ્વારા ફોર્મ પાછું ખેંચવામાં લેવામાં આવ્યું હતું, જેને લઈને તેમની કારમી હાર થઈ છે। જો કે બંને પક્ષોની મારામારી બાદ પોલીસે મધ્યસ્થી કરતા મામલો જી બિલકુલ, તો અહીંયા બબાલના દ્રશ્યો સામે આવ્યા અને અમદાવાદ ખાડિયા ભાજપના વિજેતા અને કોંગ્રેસ અહીંયા વાત કરીશું, ખાડિયાની વાત કરીશું। ખાડિયા વોર્ડમાં ખરાખરીનો જંગ અહીંયા જામ્યો છે। અમદાવાદ મનપા ખાડિયા બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવારો અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। ખાડિયા વોર્ડની વાત કરી રહ્યા છે। ખાડિયામાં ચારેય કોંગ્રેસ ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે। તો અમદાવાદ મનપાના ખાડિયા વોર્ડમાં ખરાખરીનો જંગ। હિમાંશુભાઈ જસ્ટ હજી એન્ટ્રી થઈ છે અને એક સારા સમાચાર તમને મળી રહ્યા છે। ખાડિયા માટે શું કહેશો? ચોક્કસ બેન, કોઈ પણ ચૂંટણી હોય એમાં જંગ થવો જોઈએ તો એમાં મતદારોનો ફાયદો હોય। અને હું તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના જે 10,000 કેન્ડિડેટ કોંગ્રેસના લડ્યા, આ ગરમીમાં સત્તા વગર, સરકાર વગર, સરકારી તંત્રની સામે, ભાજપના અઢળક પૈસાની સામે જે કોંગ્રેસના કાર્યકરો લડ્યા છે અને ઉમેદવારો, આ બંનેને હું એક જવાબદારીપૂર્વક લાખ અભિનંદન આપીશ કે આટલા બધા ત્રાસની વચ્ચે, આટલા બધા પ્રેશરની વચ્ચે એમને લોકશાહીનો, આ દેશનો તિરંગો ઝંડો લહેરાઈ રાખ્યો, ત્યારે બધાને મત આપવાની તક મળી। નહીં તો આ સરકાર, વર્તમાન ભાજપ શાસકો તો બિનહરીફની સ્પર્ધામાં પડ્યા હતા ગમે તે પ્રકારે। નહીં, પણ નૈનાબા, રવિન્દ્ર ના સિસ્ટર નૈનાબા કહી રહ્યા છે તેમની હાર થઈ છે અને એ એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા નેતા તો અમારા પ્રચારમાં આવ્યા જ નથી, એટલે ટિકિટોની વહેંચણી કરીને છુમંતર થઈ જવાનું। હિમાંશુભાઈ, વાત હું તમને કહું કે જે નૈનાબા બોલ્યા છે, અમુક નેતા ઘરની બહાર નથી નીકળ્યા। બેના તો લોકશાહી છે, ક્યાંક તમને મારી પાર્ટી, આપણી પાર્ટી મને પસંદ કરે ને તમને હું ના ગમતો તો તમે ના, અમારા આંતરિક લોકશાહી છે, અમારા ગમો અણગમો દેખાય। પણ જીત માટે તો બીજેપી કેમ એવું નથી કરતી? ભલે એમાં અણગમો તો હશે ને, ત્યાં બીજેપીમાં તો અણગમો હોય છે, ત્યાં વાસણો તો ત્યાં ખખડે છે, બેન નથી ખખડતા, ખખડે છે। તમે જ કહો છો અંદર બાજ્યા તો ભાઈ તમને મજા આવે છે। એમના વાસણો છે ને બધા રબડના છે, અચ્છા, એ વાસણો ખખડાતા નથી। અને હું ચેલેન્જ મારીને કહું, કેટલાને તકલીફ પડી, કેટલાને 60 વર્ષનું નથી ગમ્યું, કેટલાને એક ફેમિલીની રિપીટ થિયરી નથી ગમી, છતાં પણ બેન સત્તામાં હોય ને, પાવરમાં તમારી તેજીમાં હોય ને, એટલે તમારા બધા નિર્ણયો ભક્તોની જેમ બધા સ્વીકારી લે। અમે અત્યારે સંઘર્ષમાં છીએ, અમારી પાર્ટી સંઘર્ષમાં, અમારો કાર્યકર સંઘર્ષમાં, અમારા ઉમેદવારો સંઘર્ષમાં। પણ સંઘર્ષમાં સત્તા લેવા માટે તો આ સંઘર્ષ છે ને, તો એ સત્તા તો લેવી પડશે ને જો તમે ઈચ્છો તો। પણ બેન, ઈચ્છીએ છીએ અમે સત્તા લઈએ, પણ આપતા નથી। અમને સરકારી તંત્રનો ધરીને ઉપયોગ કર્યો, પૈસા બેન તંત્રવાળા બીજું પૂછી લો કે 50 લાખ 25 લાખ કરોડ રૂપિયા બિનહરીફ થવા માટે ક્યાંથી લઈને આપે? એ કયું ભંડોળ છે? મારે પણ એક સવાલ કરવો છે કે ખાડિયામાં જ આવ્યું હતું, પાકિસ્તાનનો મુદ્દો લઈને આવ્યા હતા ભૂષણ ભટ્ટ અને કહ્યું હતું કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, અને હવે ભાજપની ત્યાં હાર થઈ છે, કોંગ્રેસની જીત થઈ છે, તો કેવી રીતે જોઈ રહ્યા છો? કોંગ્રેસ આગળ ચાલી રહી છે, માફ કરશો, કોંગ્રેસ આગળ ચાલી રહી છે। હિમાંશુભાઈની વાત પહેલા કરું તો એમણે એવું કીધું કે અમે સરકારમાં નથી। કેટલા વર્ષો સુધી તમારી સરકાર હતી, આજે પણ 2-3 રાજ્યોમાં છે, તો શું ડિલિવર કર્યું એ જોવું જોઈએ। એક બીજું, રાજેશભાઈ નતા, તમે પણ નતા, મેં કીધું કે ઘોડો ખૂબ સારો હોય પણ અસવાર પણ સારો જોઈએ। લંગડા ઘોડાથી કે લગ્નના ઘોડાથી ચૂંટણી જીતાય નહીં, અને મારો તે સારો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ કોંગ્રેસ પોતાના જિલ્લામાં પોતાનો એક નેતા, એના માણસો સાચવી રાખે અને બાકીની સામે થઈ જાય, આ સ્થિતિનું જે કોંગ્રેસનું, મારે એનું વધારે મૂલ્યાંકન કરવું નથી, પણ તમે જાગી જાઓ તો આવતી વખતે તકલીફ પડે। પણ
જે રીતે કોંગ્રેસે ડર નકારાત્મક તો સતાવે રાજનીતિ છે ટૂંકમાં, ડર તો સતાવે છે. નકારાત્મક રાજનીતિ કરી. હિમાંશુભાઈ આખા અડાલજમાં અંબાજી માતાના મંદિરનો 5 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવે અને રામ મંદિર ના જઈ શકાય નથી. આ કેવી મજબૂરી કહેવાય? એને કાશ્મીરનો વિરોધ કરવો પડે. એને ખબર છે કે કાશ્મીર આપણું અવિભાજ્ય અંગ છે અને તેમ છતાં એને વિરોધ કરવો પડે. એ પ્રમાણે ઉપરની તૃષ્ટિકરણની પરિવારવાદની જે રાજનીતિ છે એ ના ગમે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસને પણ નહીં ગમતી હોય, પણ જે પ્રમાણેની ત્યાં નેતૃત્વ છે અને એને આધારે એ અસવાર નબળો છે ને. કોંગ્રેસ તો ઘોડો તો ખૂબ સારો છે પણ અસવાર એનો ખૂબ નબળો છે. તો સબળું કોણ છે? સવાલ એ છે ને, સબળું કોણ છે ત્યાં, એ પણ જોવું પડશે. તો અસવાર પસંદ કરનારા લોકો જે છે હા, એ અસવારોનું વર્ગીકરણ કરી જાય છે કે ભાઈ અહીંયા લગનના છે, લંગડા છે, હા. પણ એ અસવાર બદલવાની જે વાત છે એ થતી નથી. ખડગે પણ એ digest પણ નહીં થાય ને, 2 વર્ષ રાજેશભાઈ. પહેલા જીપીસીસી નો પટાવાડો બદલ્યો ને તો ત્યાં મારામારી થઈ હતી. અમે મુખ્યમંત્રી બદલી કાઢીએ, એ ઓફિસનો પટાવાડો એમાંય કોકનો હોય પાછો. આ મારો મૂકેલો હતો, આનો મૂકેલો હતો. મારા વિસ્તારનો હતો ગાંધીનગરનો, મને ખબર છે. એને બદલ્યો તો મારામારી પણ થઈ. એમણે એવું કીધું ને કે ભાઈ અમારા તો ભાઈ પેલા કહેવાય કે સ્ટીલના વાસણો છે એટલે ખખડે છે એટલે તમને અવાજ આવી જાય છે, તમારા રબર ના છે, અવાજ નથી આવતો, એવું કે છે. એમના સંસદ સભ્ય મનસુખ માટીના વસાવા બોલ્યા જ છે. હા, એમના યોગેશ પટેલ ધારાસભ્ય બોલ્યા જ ને પાર્ટીની આ નિયમો છે એની વિરુદ્ધમાં એ બોલ્યા છે. પણ એનું જે એમનો અંદરનો આંતરિક અસંતોષ છે અને મહેનત, દાખલા તરીકે ટિકિટ એક જણને મળી 25 જણને ના મળી તો કાર્યક્રમ શું ગોઠવ્યો? જેને ટિકિટ મળી છે ને એને નથી મળી, એમના ઘરે જશે. તો ક્યાંક ને ક્યાંક તમારે એને મહેનત, 200 વોટનો કાર્યકર્તા હોય ને પણ એના પીઠ ઉપર હાથ મૂકીને એમ કે ને કે આજ નહીં તો આવતીકાલે તારો સમય આવશે તો પેલો માની જાય. પણ અહીંયા મનાવવાની પ્રોસેસ જ નથી. ટિકિટો આપ્યા પછી નેતાઓના ફોન સ્વિચ ઓફ થઈ જાય. જીપીસીસી ના બદલે ખાનગી જગ્યાએ, એટલે હું તો ઘણીવાર એવી સલાહ આપું, જીપીસીસી તમે ભાડે કેમ નહીં આપી દેતા? તમારે કામ કરવું છે ખાનગી ફાર્મ હાઉસમાં બેહીને, અને નેતાઓએ ટિકિટો આપ્યા પછી ફોન સ્વિચ ઓફ કરી દેવા છે. તો આ સ્થિતિની અંદર ખરેખર નારાજગી હોય તો નારાજ લોકોને સમજાય. આપણા ઘેર લગ્નનો પ્રસંગ હોય ને 2 જણા નારાજ થયા હોય તો વડીલો જાય એમની જોડે બેસે ને પછી શું તારી નારાજગી છે એમ કરીને એને મનાવવાની કોશિશ કરે. અહીંયા એક કાર્યકર્તા નારાજ થાય છે તેને મનાવવાની પણ કોશિશ જે થતી નથી. પછી બધું એમને રામ ભરોસે છોડી પણ એ દેવામાં આવે. સત્તા અને વિપક્ષ એના કારણે જો સત્તામાં હોય તો કદાચ એ આ ઉલટી પરિસ્થિતિઓ હોય તેવું ના હું લાગતું? તો આનાથી ઊંધું કહું. પશ્ચિમ બંગાળ અહીંયા જે કોંગ્રેસ ફરિયાદો કરે છે, આ બધી ફરિયાદો ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં કરે છે. રાજેશભાઈ, એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. નર્મદા જિલ્લા પંચાયતમાં આપે સત્તા મેળવી હોવાની જાણકારી. ડેડિયાપાડાની 3 તાલુકા પંચાયત આપના ફાળે ગઈ છે. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીનો દબદબો. ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. અમારી પાર્ટીની જીત એ જનતાની જીત ગણાવી રહ્યા છે ચૈતર વસાવા. બિલકુલ, ચૈતર કારણ કે વસાવાના પ્રયાસો હા, બોલાવ્યા. બિલકુલ આ દીપા, આ જે વિસ્તાર છે ડેડિયાપાડા ચૈતર વસાવાનો આ વિસ્તાર છે અને ત્યાં જો આમ આદમી પાર્ટીના ફાળે આ સીટો જતી હોય તો સવાલ અહીંયા એ છે કે ધારાસભ્યએ પોતાનું જે કાર્ડ છે એ અહીંયા ખેલ્યા છે અને એમનું કાર્ડ અહીંયા ચાલ્યું છે. કારણ કે આ વિસ્તાર આ ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તારની સમસ્યા. અને ચૈતર આ એ ચહેરો સતત ચર્ચામાં રહ્યો. હેમંત ખવાની નીચેની તાલુકા પંચાયત, વિસાવદર અને અમરેલી, જુનાગઢ એટલે ગોપાલ ઇટાલિયન વિસ્તાર છે, ત્યાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું. ચૈતર વસાવાય, અનંત પટેલની નીચેની તાલુકા પંચાયતો કોંગ્રેસ હારી ગઈ. એટલે તમે સમજો કે દરેક જિલ્લામાં એક નાયક ઉભો કરવો પડે. તમારે આખા ગુજરાતમાં મોટો નેતા બનાવવાની જરૂર નથી. દરેક જિલ્લા વાઇઝ એક નેતૃત્વ તમે એવું ઊભું કરો કે જે છેવટે કોન્સોલિડેટ થઈને પાર્ટીના મદદમાં આવે. એટલે તમે ચૈતર વસાવા એટલે આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા જતા રહે આમ આદમી પાર્ટીના વોટ નથી. જેમ ગોપાલ ઇટાલિયા એના પૂરતી આમ આદમી પાર્ટી સીમિત છે, પણ એવા તમે જયારે 10-15 યુવા ચહેરાઓ ઉભા કરી દો ત્યારે એનો ફાયદો આફ્ટર ઓલ જે છે રાજેશભાઈ, અહીંયા તો બીજેપી પાસેથી તો કોંગ્રેસે શીખવું પડશે, પણ હવે